બોડેલીમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર। બોડેલીમાં રથયાત્રા પૂર્વ પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ છે। છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે। રથયાત્રા રૂટનું છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે નિરીક્ષણ કર્યું છે। એલસીબી, એસઓજી સહિત વિવિધ શાખાના પોલીસ અધિકારીઓ અને કર્મીઓ જોડાયા ફ્લેગ માર્ચમાં। પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી છે। ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી। આવતીકાલ તારીખ 7મી જુલાઈના રોજ બોડેલી શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે। જે રથયાત્રાના અનુસંધાને આજે અમારા દ્વારા, અમારી સમગ્ર પોલીસ ટીમ દ્વારા સમગ્ર રૂટનું સુપરવિઝન કરીને એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। રથયાત્રાની પૂરી તૈયારીના ભાગરૂપે પોલીસ ફોર્સને માર્ગદર્શન આપવામાં આવ્યું અને પોલીસ ફોર્સને બંદોબસ્ત સારી રીતે કરવા માટે રેડી કરવામાં આવી। ટોટલ 370થી વધુ સ્ટાફનો બંદોબસ્ત કાલે લાગવામાં આવશે, જેનું સુપરવિઝન ડીવાયએસપી કરશે અને જેના ઉપર અમે પોતે પણ અહીંયા આવીને બંદોબસ્તનું સુપરવિઝન કરીશું।